હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે મેં ઘરે દહીં જમાવ્યું હતું, પણ તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ દહીં કેમ પાણીવાળું બન્યું છે. ઘણીવાર આપણી સાથે આવું જ થાય છે. દૂધ ગરમ હોય કે ઠંડુ, દહીં બરાબર જામતું નથી અને આવી રીતે પાણી છોડી દે છે. પણ આ દહીં ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગે છે. અમને તો આવું પાણીવાળું થોડું દહીં હોય તે જ ગમે છે. તો તે કેવી રીતે બનાવવું તે આપણે આજે જોઈશું. હવે એક વાસણ લઈ લઈશું અને તેમાં નીચે 2 ચમચી પાણી રેડીશું અને હવે તેમાં આપણે 1 લીટર દૂધ લઈ લઈશું. ફૂલ ફેટવાળું દૂધ લઈ લેવાનું છે, જેથી આપણું દહીં ખૂબ સરસ એવું ક્રીમી અને સરસ એવું બને. તો હવે આ દૂધને આપણે ગરમ કરવા માટે ગેસ પર મૂકીશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂર કરજો. હવે આ દૂધને મીડિયમ તાપે આપણે ગરમ થવા દેવાનું છે અને જ્યારે ગરમ થઈ જાય પછી આપણે તેમાં આંગળી નાખીને જોઈશું. આપણી આંગળી સહન કરી શકે એટલું ગરમ આપણે દૂધ કરવાનું છે. અને હવે તેટલું ગરમ દૂધ થઈ ગયું છે તો ગેસને આપણે બંધ કરી લઈશું અને 2 મિનિટ આપણે એમ જ રહેવા દઈશું. 2 મિનિટ થઈ જાય એટલે પછી તેમાં આપણે અડધો કપ છાશ એડ કરીશું. જો તમારે આવું પાણીવાળું દહીં ન બનાવવું હોય અને એકદમ ઘટ્ટ દહીં બનાવવું હોય તો તમારે તેમાં અડધો કપ મોળું દહીં લઈ અને તેને ફેટી અને એડ કરવાનું. પછી તેને ઢાંકી અને 3 થી 4 કલાક માટે મૂકી દેવાનું. જો તમારે ઘટ્ટ દહીં શીખવું હોય તો હું તમને તે પણ શીખવાડીશ. તો તમે મને કોમેન્ટ કરજો કે તમારે ઘટ્ટ દહીં કેવી રીતે બનાવવું તે શીખવું છે. તો હવે આપણે 3 થી 4 કલાક પછી દહીંને જોઈશું તો ખૂબ સરસ એવું આપણું દહીં જામીને તૈયાર થઈ ગયું છે. અને આપણે જ્યારે દૂધમાં છાશ ઉમેરીએ ત્યારે મોળી છાશ ઉમેરવાની છે. તો સરસ દહીં જામીને તૈયાર થઈ ગયું છે. તો હવે હું તમને તે કટ કરીને બતાવું કે દહીં કેવું બન્યું છે. તો દહીં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયું છે. ઉપર સરસ તેની મલાઈ પણ જામેલી છે. અને જો તમારે પાણીવાળું દહીં ન જમાવવું હોય તો તમને આગળ મેં કહ્યું એવી રીતે તમારે દહીંને ફેટીને એડ કરવું. પણ અત્યારે આ દહીં ખૂબ જ સરસ એવું જામીને તૈયાર થઈ ગયું છે. હવે તમને હું એક બાઉલમાં પણ દહીં લઈને બતાવું છું કે કેવું દહીં આપણું તૈયાર થયું છે. તો સરસ એવું પાણીવાળું દહીં, આ દહીંમાંથી છાશ ખૂબ જ સરસ એવી ટેસ્ટી લાગે છે અને ઘટ્ટ દહીંમાંથી લસ્સી ને શ્રીખંડ સરસ બને છે. તો અત્યારે મેં છાશ બનાવવા માટેનું દહીં તૈયાર કરી લીધું છે. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવી ટિપ્સ સાથે. ત્યાં સુધી સ્ટે હેપી એન્ડ કીપ કુકિંગ. થેન્ક યુ.